માથાના વાળથી લઈને કે પગના નખ સુધીની દરેક બીમારીઓને દૂર કરતો આજે આપણે એક હોમમેડ પાવડર બનાવવાના છે. એના માટે મેં 2 કપ જેવા મખાના લીધા છે, કેમ કે મખાના આપણા કિડની, શારીરિક બીમારીથી લઈને બ્લડ પ્રેશરથી લઈને કિડનીને મજબૂત કરવા અને હાર્ટ એટેક જેવી બીમારીઓથી આપણે દૂર રાખે છે. આપણું શુગર લેવલને પણ કંટ્રોલ રાખે છે અને ખૂબ જ જરૂરી છે આપણા શરીરમાં મખાનાનો યુઝ. 2 કપ જેવા મખાનાને આપણે ડ્રાય રોસ્ટ કરીશું. 2 થી 3 મિનિટ માટે ધીમી ફ્લેમ ઉપર આપણે એને ડ્રાય રોસ્ટ કરવાના છે, જેના કારણે એનો અંદરનું જે મોઇશ્ચર છે એ એકદમ ક્લિયર થઈ જાય અને મખાના એકદમ ક્રિસ્પી થઈ જાય, જેના કારણે જે પાવડર છે એની વેલિડિટી વધી જશે, એટલે કે એ 2 થી 3 મહિના માટે પણ તમે સ્ટોર કરી શકશો. એની સાથે આપણે 1 કપ જેવું બદામ લેવાના છે. બદામને પણ આપણે ડ્રાય રોસ્ટ કરીશું. બદામનું જેટલું મોઇશ્ચર છે 2 થી 3 મિનિટની અંદર જતું રહેશે. બદામ કેટલી ઉપયોગી છે એના માટે મેં થોડા પિક્ચર અહીંયા અટેચ કર્યા છે, એને વાંચવાનું પ્લીઝ ભૂલતા નહીં. તો બદામને આપણે સૌથી પહેલાં ડ્રાય રોસ્ટ કરી લઈશું. 2 થી 3 મિનિટ સરસ ડ્રાય રોસ્ટ થઈ જાય, થોડો કલર ખાલી સામાન્ય કલર ચેન્જ થશે, એના પછી આપણે બીજી સામગ્રી એડ કરીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર જો નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કેમ કે આવા જ વિડીયો હું તમારી માટે લાવતી રહી, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે લઈશું 2 કપ જેવા ચણા. શેકેલા ચણા છે જે માર્કેટમાં આસાનીથી અવેલેબલ છે. ચણા આપણા બોડી માટે ખૂબ જ જરૂરી છે. એ આપણી પાચન ક્રિયાને વધારે છે, બ્લડ શુગર આપણું કંટ્રોલમાં રાખે છે, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે. તો આ જે શેકેલા ચણા છે એને ખાલી વધારે નહીં, ખાલી આપણે 2 મિનિટ જેવા એને ડ્રાય રોસ્ટ કરી લઈશું, કેમ કે ઓલરેડી આ ડ્રાય રોસ્ટ જ છે, બટ તો પણ આપણે થોડું મોઇશ્ચર ક્લિયર થઈ જાય એટલા માટે આપણે રોસ્ટ એને કરી દઈશું, જેના કારણે આ જે પાવડર છે એ પાવડર આપણો એક લોંગ સમય માટે સારી રીતના ચાલશે. ચણા આપણી શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. નાના બાળકો હોય કે પછી મોટા હોય, ઘૂંટણના ઘસારાથી લઈને કે હાડકાને મજબૂત કરવામાં ચણા ખૂબ જ સારું એવું એની ભૂમિકા ભજવે છે. એટલા માટે આ પાવડરમાં વિશેષ જે ઉપયોગી બનશે આપણા માટે એ બનશે મખાના અને ચણા. ચણા આપણા ડ્રાય રોસ્ટ થઈ ગયા છે ને, પણ હવે આપણે સાઈડમાં લઈ લઈશું. 2 ચમચી જેવી ખસખસને હવે આપણે ડ્રાય રોસ્ટ કરીશું, કેમ કે ખસખસમાં થોડું ઓઇલનું પ્રમાણ હોય છે અને થોડું એની અંદર મોઇશ્ચર હોય છે, એટલા માટે એ પણ આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે. ખસખસ પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા બહુ બધી એવી બીમારી છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ શુગર છે, આપણા બોન્સને એકદમ સ્ટ્રોંગ કરે છે, પ્લસ કિડની સ્ટોન્સને પણ ક્લિયર કરવામાં ખૂબ ઉપયોગી છે. ખસખસની જે માત્રા છે એ થોડી આપણે રાખીશું, એટલે કે 2 ચમચી રાખીશું, કેમ કે ખસખસ આપણા શરીર માટે થોડી ગરમ છે, પણ જ્યારે એ ચણા સાથે મળશે તો એકદમ એ ઠંડક આપશે આપણા શરીર માટે, અને દૂધમાં ગયા પછી આપણા બોન એટલે કે આપણા જે હાડકાં છે ને એને મજબૂત કરવામાં ખૂબ મોટી અહેમ ભૂમિકા ભજવશે. તો હવે આપણા આ ત્રણેય વસ્તુ ડ્રાય રોસ્ટ થઈ ગયેલી છે, મખાના પણ ડ્રાય રોસ્ટ થઈ ગયેલા છે. હવે આ થોડી વાર માટે આપણે સાઈડમાં મૂકવાનું છે, કેમ કે દરેક વસ્તુ એકદમ ગરમ છે. 5 થી 10 મિનિટ સુધી એને પંખામાં મૂકી દઈશું, જેના કારણે આ દરેક વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ જાય. હવે મેં 18 થી 20 જેવા સૂકી ખારીક લીધી છે. ખારીકને આપણે અંદરના ઠળિયા નીકાળી દઈશું અને થોડીક નાની નાની રીતે આપણે એને ચોપ કરી લઈશું. હવે એન્ટીફંગલ અને એન્ટીબાયોટિક પ્રોપર્ટીઝ ધરાવતું આપણે અજમો લઈશું. અજમો પણ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને, ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં ખૂબ જ હેલ્પફુલ છે. એની સાથે આપણે 1 ચમચી જેવું સૂંઠ એટલે કે આદુનો પાવડર, સૂકી આદુનો પાવડર આપણે માર્કેટમાં અવેલેબલ મળી જશે. હવે સૌથી પહેલાં આપણે મખાનાની જે ડ્રાય રોસ્ટ કર્યા હતા, હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરી લીધું છે મિક્સર જારમાં, ઓલમોસ્ટ જગ્યા થઈ ગઈ છે. એટલે હવે નેક્સ્ટ જે ખારીક છે એ ખારીકને આપણે એડ કરીશું. ચણા, બદામ અને ખસખસને પણ આપણે એડ કરી ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ પાવડર ફોર્મમાં બનાવવાનું છે, એટલે સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. એની સાથે અજમો અને સૂંઠને પણ આપણે એડ કરી લઈશું, જેના કારણે પ્રોપરલી સરસ રીતે એનો પાવડર રેડી થઈ જાય. દરેક વસ્તુને મિક્સ કરી લઈશું. આ દરેક વસ્તુની મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શનમાં પણ એડ કરેલું છે, તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનને ચેક કરવાનું ભૂલતા નહીં. ઓલમોસ્ટ જે આપણો પાવડર છે, પાવડર રેડી થઈ ગયું છે. 500થી લઈને 600 ગ્રામ સુધી આ નેચરલ હોમમેડ પાવડર આપણો રેડી છે. હવે આને થોડું આપણે સ્વીટનેસ માટે આપણે એડ કરવાના છે આની અંદર સાકર, જે મોટી સાકર આવે છે એનો પાવડર બનાવી દઈશું, કેમ કે એ પણ આપણા શરીર માટે ખૂબ ઠંડી છે. અત્યારે ઉનાળાનો ટાઈમ છે અને ખૂબ જ સારું કામ કરે છે આપણા શરીરમાં. પાવડર રેડી થઈ ગયું છે. એરટાઇટ કન્ટેનરમાં આને એડ કરી લો અને આને સ્ટોર કરી શકો તમે 5 થી 6 મહિના સુધી. નાના બાળકોથી લઈને કે ઘરના આપણા મોટા વડીલોને 1 ગ્લાસ દૂધ સાથે 1 ચમચી પાવડરનું સેવન જરૂર કરાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. રાધે રાધે.